નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જીપીએસસી પ્રિલિમ 2020ને ધ્યાનમાં રાખીને આપણે જે કરંટ અફેર્સની ચર્ચા કરી રહ્યા છીએ તેના પાર્ટ 4માં આજે આપણે અન્ય 10 સવાલો પર ધ્યાન દઈશું. સવાલોના પ્રકાર જોશું અને તેના જવાબો ઉપર આપણે ચર્ચાઓને આગળ વધારશું. કાર્યક્રમ શરૂ કરીએ પહેલાં મારે તમને એક નાની એવી બાબત જણાવવી છે કે આ કાર્યક્રમ ઉપર આપના જે કંઈ પણ પ્રતિભાવો હશે, આપની જે કંઈ પણ કોમેન્ટ્સ હશે, એ ખરા અર્થમાં અમારી આખી ટીમ માટે એક પ્રોત્સાહનનું કાર્ય કરશે. એક ઓઇલ અને ઇન્જનને કેમ ઓઇલિંગની જરૂર પડતી હોય એ ટાઈપનું કામ કરશે. તો આપ અચૂક ચોક્કસપણે અમારા આ કાર્યો છે એના ઉપર કોમેન્ટ્સ, આપના પ્રતિભાવો આપતા રહેજો. આજની કામગીરીને આપણે આગળ વધારીએ પહેલા સવાલ સાથે. દોસ્તો, આજનો આપણો પહેલો સવાલ છે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, તેના સંદર્ભે આપણે નીચે આપેલા જે વિધાનો છે એ પૈકી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે. પ્રિલિમમાં આ પ્રશ્ન એટલા માટે મહત્ત્વનો થાય કે 2019માં ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો અને એ રિપોર્ટ ચર્ચામાં આવેલો. બરાબર. તો પહેલું વિધાન એવું કહે છે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એક આંતર સરકારી સંગઠન છે જેની રચના યુનાઇટેડ નેશન દ્વારા કરવામાં આવી છે. જ્યારે બીજું વિધાન એવું કહે છે કે આ સંસ્થા છે તેનું વડું મથક પેરિસમાં આવેલું છે. અને ત્રીજું વિધાન એમ કહે છે કે દર વર્ષે આ સંસ્થા વર્લ્ડ એનર્જી આઉટલુક WEO પ્રકાશિત કરે છે. તો જોઈએ આમાંથી સાચો જવાબ કયો છે. તો દોસ્તો, સાચો જવાબ છે વિધાન 2 અને વિધાન 3. મતલબ કે પહેલું વિધાન ખોટું છે. જોઈએ આપણે હવે એની ડિટેલને. દોસ્તો, દર વર્ષે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા વર્લ્ડ એનર્જી આઉટલુક નામનો એક વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવતો હોય છે, જેમાં વિશ્વના જુદા જુદા દેશોને ધ્યાનમાં રાખીને ઉર્જાની શું પરિસ્થિતિ છે તેને ડિસ્ક્રાઇબ કરવામાં આવતી હોય છે. બરાબર. તો આ પ્રકારની જે આ આંતરરાષ્ટ્રીય એનર્જી એટલે કે ઉર્જા સંગઠન છે તેની સ્થાપના 1974માં થઈ હતી અને તેનું મૂળ મથક છે પેરિસમાં. હવે અહીંયા સમજવાની બાબત એ છે કે આ આંતરરાષ્ટ્રીય ઉર્જા સંસ્થા છે IEA એની રચના યુનાઇટેડ નેશનની પણ OECD સંગઠન દ્વારા કરવામાં આવી છે. તો પહેલાં આપણે આઉટલુક 2019 વિશે થોડી વાત કરીએ. તો દોસ્તો, IEA દ્વારા જે રજૂ કરવામાં આવ્યો છે વર્લ્ડ એનર્જી આઉટલુક 2019, તેમાં સૌથી વધુ ભારણ તેમણે સૌર ઉર્જા એટલે કે સોલર એનર્જી ઉપર મૂક્યો છે. અને રિપોર્ટની અંદર એક મહત્વપૂર્ણ ફેક્ટ પણ ઉજાગર કરવામાં આવ્યું છે કે દર વર્ષે વિશ્વમાં ઉર્જાની જે માંગ છે તેમાં 2%નો વધારો થઈ રહ્યો છે. હવે જો આ સંસ્થા OECD સંગઠન દ્વારા સ્થાપવામાં આવી છે તો આપણે થોડું OECD વિશે માહિતી મેળવી લઈએ. તો દોસ્તો, OECDનું પૂરું નામ છે ધી ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. મતલબ કે આર્થિક સહયોગ અને વિકાસ માટે આ સંસ્થાની સ્થાપના અથવા આ એક મંચ અથવા સંગઠનની રચના કરવામાં આવી છે. આ સંગઠન શા માટે રચાણું? તો વિશ્વમાં આર્થિક પ્રગતિ અને વિશ્વ વેપારને ઉત્તેજિત કરવાના ઉદ્દેશથી વર્ષ 1961માં OECD અસ્તિત્વમાં આવ્યું, જેનું વડું મથક ક્યાં છે? ફ્રાન્સની રાજધાની પેરિસમાં. અને વર્તમાન સમયમાં તેમાં 37 દેશોનો સમાવેશ થાય છે, જે અહીંયા મેપ ઉપર દર્શાવવામાં આવ્યા છે. દોસ્તો, જુઓ તમે એક વાત ખાસ નોંધો કે અહીંયા ઉત્તર અમેરિકી દેશો, યુરોપીય સંગઠન છે, પછી જાપાન જેવો દેશ છે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ છે, અહીંયા ચીલી છે, આ પ્રકારના દેશો આમાં સામેલ છે. ખાસ નોંધવાનું રહ્યું કે ભારત છે એ OECDનો મેમ્બર નથી. દોસ્તો, OECDમાં જે 37 દેશો છે એ બધા દેશો લોકશાહીના અને માર્કેટ ઇકોનોમી અથવા તો કેપિટલ ઇકોનોમીના સિદ્ધાંતોને માનનારા દેશો છે. અન્ય શબ્દોમાં હું તમને જણાવું તો OECD એક એવા દેશોનું સંગઠન છે કે જે ખૂબ ઊંચી આવક ધરાવતા દેશો છે અને તેમનો માનવ વિકાસ આંક જે છે એ પણ ઘણો ઊંચો છે. મતલબ કે એકદમ વિકસિત અવસ્થા ધરાવતા દેશોનું એ આખું સંગઠન છે. ઓકે, ભારત તેનો મેમ્બર નથી. ચલો, ત્યારબાદનો બીજો પ્રશ્ન આજે આપણે જોઈએ તો રાફેલ ગ્રોસીની નિમણૂક કયા સંસ્થાના વડા તરીકે થઈ છે? ડિસેમ્બર 2019નું આ ફેક્ટ થાય, મતલબ આજથી 6 મહિના પહેલાંની ઘટના છે. તો રાફેલ ગ્રોસી નામના વ્યક્તિ જે છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે પરમાણુ ઉર્જા ક્ષેત્રની સંગઠન સંસ્થા છે IAEA ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, તેના વડા તરીકે નિમણૂક પામ્યા છે. તો આ ફેક્ટ થયું. હવે આપણે IAEA વિશે થોડી ડિટેલમાં વાત કરીએ. દોસ્તો, IAEA એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, નામ ઉપરથી આપણને ખબર પડે છે કે આ પરમાણુ ઉર્જા ક્ષેત્રની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે.
આના ઉપરથી પરીક્ષામાં કેવા ફેક્ટ પૂછાય. જાણવા જેવી, યાદ રાખવા જેવી અને સમજવા જેવી બાબત એ છે કે આ સંસ્થા છે એ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન યુએનઓની એક વિશેષ સંસ્થા એટલે કે એક સ્પેશિયલ એજન્સી છે, જેની રચના 1957માં થઈ તથા વર્તમાનમાં તેનું વડું મથક છે એ યુરોપીય એક દેશ છે ઓસ્ટ્રિયા અને એની રાજધાની છે વિયેના. ઓકે, હવે જુઓ, યુનાઇટેડ નેશન સાથે સંકળાયેલા તમામ દેશો, જે કોઈ પણ દેશ પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરે છે, તો આ પરમાણુ ઉર્જાના ઉદ્દેશો શું છે એ ચેક કરવા માટે આ સંસ્થા કામ કરે છે. એટલે કે આ એક પ્રકારની વોચડોગ ટાઈપની સંસ્થા છે. તો એનો ઉદ્દેશ છે કે પરમાણુ ઉર્જાનો તમે એવો ઉપયોગ કરો જેનાથી વિશ્વમાં શાંતિ પ્રસરે, સુરક્ષાની બાબતો સચવાય, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના ક્ષેત્રો એનાથી ખુલવા જોઈએ. એનો ઉપયોગ તમે સૈન્ય કાર્યોમાં કરી અને વિશ્વની શાંતિને હણો એવું બનવું જોઈએ નહીં. એટલા માટે થઈને દર વર્ષે આ સંસ્થા પોતાનો વાર્ષિક અહેવાલ યુનાઇટેડ નેશનની મહાસભા તથા તેની સિક્યુરિટી કાઉન્સિલ બંનેને સોંપે છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં અત્યંત નોંધનીય કામગીરી નિભાવી હોવાથી વર્ષ 2005માં આ સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળેલો છે. ત્યારબાદ બીજા એક ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ દોસ્તો. સવાલ છે, ભારતના નોંધનીય ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહ કઈ બીમારીથી ગ્રસ્ત હતા? હવે સમજો, અહીંયા જે તસવીરમાં બતાવવામાં આવ્યા છે એ છે માનનીય વશિષ્ઠ નારાયણ સિંહ કે જેમનું નિધન થયું અને એમના અવસાનથી આ આખી બાબત ચર્ચામાં આવી. દોસ્તો, તેઓ એક માનસિક બીમારી સ્કિઝોફ્રેનિયાથી ગ્રસ્ત હતા. સ્કિઝોફ્રેનિયા એક એવી બીમારી છે કે જેની અંદર આ માનસિક રીતે એટલો આઘાત માણસ સહન કરતો હોય છે કે જેના લીધે મગજનું જે સામાન્ય કામ હોય છે, જેમ કે નિર્ણયો લેવા, યાદ રાખવું, પછી વિચારોને સંકલિત કરવા, એ બધું કાર્ય થઈ શકતું નથી. તો વશિષ્ઠ નારાયણ સિંહ છે એ ગણિત ક્ષેત્રમાં ખૂબ સારું એવું ટેલેન્ટ એક સમયનું ગણાતું ભારતમાં. તેમનું જ્યારે અવસાન થયું ત્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે એક ટ્વીટ પણ કરી હતી કે વી હેવ લોસ ધ રેર ઓફ ધી ટેલેન્ટ, કે આપણે એક એવું ટેલેન્ટ ઇન્ડિયાએ ગુમાવ્યું છે જે ભાગ્યે જ આપણને જોવા મળે. દોસ્તો, અહીંયા વર્ગ 3નો સવાલ પણ આપણી સામે આવે કે વશિષ્ઠ નારાયણ સિંહ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? ગણિત ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. અને બીજું કે તેનું સ્ટેટ કયું હતું? બિહાર સ્ટેટથી બિલોંગ કરતા હતા. 1960 તથા 70ના દાયકામાં તેમણે આઈઆઈટી કાનપુર, આઈઆઈટી બોમ્બે, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા આવી નોંધનીય સંસ્થાઓમાં સેવાઓ આપી હતી. તેમણે જ્યારે આઇન્સ્ટાઈનના સિદ્ધાંતને પડકાર્યો ત્યારે તેઓ વિશ્વભરની અંદર લાઇમલાઇટમાં આવ્યા હતા. ઓકે, વર્ષ 2019માં વશિષ્ઠ નારાયણ સિંહનું નિધન થયું અને તેમને મરણ ઉપરાંત વર્ષ 2020 માટેનો પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો. તો સવાલ આ મે બી પરીક્ષામાં પૂછી શકાય. ત્યારબાદ બીજો એક સવાલ જોઈએ. રાજસ્થાનના સાંભર સરોવરમાં એવા સમાચારો આપણી સામે આવ્યા હતા કે આશરે 10,000થી વધુ યાયાવર પક્ષીઓ એટલે કે વિદેશમાંથી શિયાળો ગાળવા માટે ભારતમાં આવતા હોય અને કોઈ એક ક્ષેત્રમાં ન રહેતા હોય પણ વિશ્વના અનેક દેશોમાં ફરતા હોય એવા યાયાવર પક્ષીઓ છે એના મોતના સમાચારો આપણી સામે આવેલા. તો સવાલ બરાબર સમજો કે સાંભર સરોવરમાં 10,000થી વધુ પક્ષીઓના મોત પાછળ જે જવાબદાર છે એ બેક્ટેરિયાની ઓળખ કરો. જવાબ છે ક્લોસ્ટ્રીડિયમ બોટુલિનમ. દોસ્તો, આખી બાબતને સમજવાની કોશિશ કરીએ તો આ બધા જ પક્ષીઓ છે એ ચેપગ્રસ્ત જંતુઓ આરોગવાથી તેઓ બીમાર પડ્યા હતા અથવા તો તેઓ સંક્રમિત થયા હતા. અને એ જે સંક્રમિત થયા એની પાછળનો જવાબદાર બેક્ટેરિયા હતો એ ક્લોસ્ટ્રીડિયમ બોટુલિનમ અને એ જે બીમારીથી મૃત્યુ પામ્યા એનું નામ હતું બોટુલિઝમ. તો આ આખી ઘટનાથી પર્યાવરણ ક્ષેત્રે પણ ઘણો બધો હોબાળો મચ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરની ચર્ચાઓ પણ ઊભી થવા પામી હતી. એટલા માટે આપણે પરીક્ષાના દૃષ્ટિકોણથી આ બાબતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારબાદ એક બીજો મહત્વપૂર્ણ મજા પડે રસપ્રદ એવો સવાલ છે કે મોરેંગો સચિન તેંડુલકર શું છે? હવે જુઓ, તમે સચિન તેંડુલકરનું નામ સાંભળ્યું છે પણ મોરેંગો સચિન તેંડુલકર એ શું છે? તો એ આપણે જે ક્રિકેટમાં સચિન તેંડુલકર છે એ તેંડુલકર નથી, પણ એનું નામ અપાયું છે કરોળિયાની એક પ્રજાતિને. દોસ્તો, કરોળિયાની એક નવી પ્રજાતિની શોધ થઈ જેને સચિન તેંડુલકરના નામથી જોડવામાં આવ્યું. તો અમદાવાદના જ એક સંશોધક વિદ્યાર્થી છે ધ્રુવ પ્રજાપતિ કે જે ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનમાં અભ્યાસ કરે છે, પીએચડી કરી રહ્યા છે. અને એમણે જે કરોળિયાની 2 નવી જાતો શોધી એમાંથી એક જે કરોળિયાની જાત છે કે જે ખૂબ જ કૂદાકૂદ કરતું હોય છે તેને એણે નામ આપ્યું છે મોરેંગો સચિન તેંડુલકર. આ ઉપરાંત બીજી એક કરોળિયા જેની જાત જોવા મળી તેને પણ એને નામ આપ્યું છે ઇન્ડો મારેંગો ચવારા પટેરા. આ નામ કોના ઉપરથી આપ્યું છે? આ નામ તેણે કેરળના એક પ્રખ્યાત સામાજિક સુધારક સંત હતા કુરિયાકોસ ઇલિયાસ ચવારા એના નામથી પ્રભાવિત થઈ અને તેમણે આ બંને કરોળિયાને અલગ અલગ નામ આપ્યા છે.
ત્યારબાદનો એક મહત્વપૂર્ણ સવાલ દોસ્તો જોઈએ, સોવા રિગ્પા શું છે? ઓપ્શન તમારી સામે 4 છે કે હિમાલય ક્ષેત્રની એક વિશેષ ઔષધિ છે કે જે સ્તન કેન્સરની સારવારમાં ખૂબ અસરકારક સાબિત થઈ છે, અથવા બીજો ઓપ્શન એમ છે કે સુંદરવનમાં જોવા મળતી સમુદ્ર વનસ્પતિ છે, ત્રીજો ઓપ્શન એમ કહે છે કે એક ચિકિત્સા પ્રણાલીનું નામ છે, અને ચોથો ઓપ્શન એમ કહે છે કે હિમાલય ક્ષેત્રમાં જે જોવા મળતો હિમદીપડો છે એને સોવા રિગ્પા તરીકે ઓળખવામાં આવે છે. 4 સવાલ પૈકી સાચો જવાબ છે એક ચિકિત્સા પ્રણાલી. આપણે સોવા રિગ્પા વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. દોસ્તો, સોવા રિગ્પા ભારતના હિમાલય ક્ષેત્રની એક પરંપરાગત, એટલે કે જે ઘણા વર્ષોથી, આમ તો કહીએ સદીઓથી પણ ચાલી આવતી એક પરંપરાગત ચિકિત્સા પ્રણાલી છે, બરાબર. અને ભારતમાં પણ એનું પ્રચલન જોઈએ તો સિક્કિમ છે, અરુણાચલ પ્રદેશ, દાર્જિલિંગ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ જેવા ક્ષેત્રોમાં આજની તારીખે પણ સારવાર માટે સોવા રિગ્પા પ્રણાલી, કે જે મોટાભાગે આયુર્વેદિક પ્રણાલી છે, બરાબર, આયુર્વેદિક આધ્યાત્મિક પ્રણાલી છે, ઓકે, તો તેનો ઉપયોગ થતો હોય છે. એવું કહેવામાં આવે છે કે આ જે આખી પ્રણાલી છે એના જનક છે યુથોગ યોન્તેન ગોનપા, ઓકે. અને આ સોવા રિગ્પા શબ્દ છે એ ભોટી ભાષામાંથી લેવામાં આવ્યો છે, જેનો મતલબ થાય છે કે દર્દ મટાડવાનું જ્ઞાન. દોસ્તો, આ આખી જે સોવા રિગ્પા પ્રણાલી છે ને એ આયુર્વેદિક વિચારધારા જ છે, અને તેના મોટાભાગના ટેક્સ્ટ અથવા તો એનો જે સાહિત્ય, બરાબર, એ અષ્ટાંગ હૃદય નામનું આયુર્વેદિક ગ્રંથ છે એમાંથી મોટાભાગનો હિસ્સો, એટલે કે આશરે 75% હિસ્સો એમાંથી લેવામાં આવ્યો છે. બીજું એક બાબત એ પણ નોંધવી જોઈએ કે હાલમાં સોવા રિગ્પાને વિશ્વની સૌથી જૂની અને અત્યાર સુધી કન્ટિન્યુ થઈ હોય, બરાબર, અને એના દસ્તાવેજો આપણી પાસે ઉપલબ્ધ હોય એવી એક ઉપચાર વિધિ માનવામાં આવે છે. અહીંયા સોવા રિગ્પાનો એક મતલબ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્લાસ પણ આપણને બતાવવામાં આવ્યો છે. બીજું એક ખાસ ફેક્ટ આપણે નોંધવું જોઈએ દોસ્તો કે ભારત સરકારે એક નિર્ણય લીધો છે કે લદ્દાખના લેહ વિસ્તારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોવા રિગ્પાની સ્થાપના કરવી. કેબિનેટે આ પ્રકારની સંસ્થા સ્થપાશે એની મંજૂરી આપી દીધી છે. ચલો, ત્યારબાદ એક બીજો સરળ સવાલ જોઈએ, દેશની પ્રથમ ઊભી વ્હીલચેર અરાઇઝની રચના કઈ સંસ્થાએ કરી? જવાબ છે IIT મદ્રાસ. તો જો અહીંયાથી સવાલ 2 એંગલમાં પૂછી શકાય. એમાં પહેલો એંગલ જે છે સ્ક્રીન ઉપર એ કે ભાઈ આ અરાઇઝ નામની જે ઊભી વ્હીલચેર છે કઈ સંસ્થાએ સ્થાપી, અથવા બીજો એક સવાલ એવો આવે કે અરાઇઝ છે એ શું છે? તો જવાબ આવશે ઊભી વ્હીલચેર. દોસ્તો, સામાન્ય રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે અથવા દિવ્યાંગ વ્યક્તિઓ માટે થઈને આપણે વ્હીલચેરને જોઈ છે, તો આ એક પ્રકારની સામાન્ય વ્હીલચેર આપણે જોઈ શકીએ. પણ આ જ વ્હીલચેરને મોડિફાઈડ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ પોતે બેસવાની સાથોસાથ જરૂર પડે ત્યારે પોતે અન્ય કોઈની મદદ વગર ઊભા થઈ શકે, વ્હીલચેરથી દૂર થઈ શકે એવી વ્યવસ્થા ધરાવતી પહેલી વખત આપણને આ અરાઇઝ નામની વ્હીલચેર ધ્યાનમાં આવી છે. અને આ અરાઇઝ નામની વ્હીલચેર IIT મદ્રાસે તૈયાર કરી છે, અને હાલમાં એવો અંદાજ છે કે તેનો ખર્ચ આશરે 15,000 રૂપિયા જેટલો થશે. તો આ સંશોધનથી શું થશે? આ સંશોધનથી દિવ્યાંગ વ્યક્તિઓને મતલબ કે ઘણી એની આત્મનિર્ભરતામાં વધારો થશે, અને દેશમાં આવા પ્રકારના સંશોધનની ખાસ જરૂર છે. આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ. સવાલ તરીકે નથી લેતા, સામાન્ય વિગત છે એટલે જસ્ટ એને આપણે નોટ કરીએ. દોસ્તો, IIT ગુવાહાટીના સંશોધકોએ સાથે મળીને એક એવી ટેકનોલોજી વિકસાવી છે કે એક સામાન્ય પેપર, મતલબ કે એક સામાન્ય એવું પેપર ની મદદથી દૂધમાં એ પેપરનો ટુકડો ડૂબાડતા દૂધની તાજગી અંગેની તપાસ થઈ શકશે. એટલે દૂધ છે એની તાજગીનો જે રિપોર્ટ છે એક નાનો એવો પેપરનો ટુકડો આપણને આપશે. એના માટે થઈને એક બાયોમાર્કરનો ઉપયોગ થશે, મેટાલો પ્રોટીન, કે જે દૂધમાં જ હાજર હોય છે. તો આ પ્રકારની બાબતને પણ તમે ધ્યાને લેશો. દોસ્તો, ત્યારબાદ એક અગત્યનો સવાલ જોઈએ. આ કોમન ફેક્ટ છે, પરીક્ષામાં પૂછી શકાય, ખાસ કરીને UPSC અને GPSCની પ્રિલિમને ધ્યાનમાં રાખીને આપણે આ સવાલને અહીંયા સ્થાન આપ્યું છે. ભારતની કઈ સંશોધન સંસ્થાએ સૌ પ્રથમ ભારત માટે ઇન્ડિયન બ્રેઇન એટલાસની રચના કરી? તો દોસ્તો, બ્રેઇન એટલાસ એટલે એક એવો એટલાસ કે જેની અંદર દિમાગની તમામ રચનાઓ છે, એનું ફંક્શન અને તેનું દિમાગમાં સ્થાન, એ જેના અવયવોનું, એને સ્પષ્ટતા કરતો એક મેપ હોય. મતલબ કે દિમાગના એટલે કે બ્રેઇનના ડિટેલ સ્ટડીને આખો દર્શાવતો મેપ હોય, તેને કહેવાય બ્રેઇન એટલાસ. ભારતમાં સૌ પ્રથમ વખત આ પ્રકારે વિવિધ પ્રાંતોમાંથી લોકોના દિમાગનો અભ્યાસ કરી અને એક કોમન ઇન્ડિયન બ્રેઇન એટલાસની રચના તૈયાર થઈ છે. આવું કામ પ્રથમ વખત થયું હોવાથી પરીક્ષાના દૃષ્ટિકોણથી આપણે આને અચૂક ધ્યાને લેવી જોઈએ. આન્સર છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, હૈદરાબાદ. તો દોસ્તો, હૈદરાબાદ સ્થિત આ સંસ્થા છે IIIT. એના સંશોધકોએ ઇન્ડિયામાં સૌ પ્રથમ બ્રેઇન એટલાસ રજૂ કર્યો, જેને નામ આપવામાં આવ્યું છે IBA 100. દોસ્તો, ભારતના વિવિધ પ્રાંતના લોકોનો બ્રેઇનનું સ્ટડી
અને એને વિવિધ પ્રકારની ઇમેજીસને કમ્બાઈન કરીને એક આખું ઇન્ડિયન બ્રેન એટલાસ તૈયાર થયો. બીજી એક ખાસ બાબત પણ ધ્યાનમાં લો કે ઇન્ડિયન બ્રેઇન જે છે એની કમ્પેરિઝન અન્ય પ્રાંતના એટલે કે અન્ય દેશોના લોકો જે છે અથવા અન્ય દેશોના બ્રેઇન એટલાસ સાથે પણ કરવામાં આવી. ઓકે, તો ખાસ કરીને ચાઇનીઝ અને કોરિયન દિમાગ સાથે પણ ભારત જે છે એના દિમાગની કમ્પેરિઝન કરવામાં આવી અને એમાં મહત્વપૂર્ણ આપણને તફાવતો પણ જોવા મળ્યા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ખૂબ સરસ સવાલ છે અને અગાઉ પાર્ટ 2માં મેં તમને આ ક્વેશ્ચન વિશેની માહિતી મતલબ કે એનો ઉલ્લેખ મેં તમને કર્યો હતો. આઈસ્ટેમ પોર્ટલ વિશે કઈ બાબત અયોગ્ય છે ખાસ સમજો. આઈસ્ટેમ એક વેબ પોર્ટલ છે, એના અનુસંધાને 3 વિધાન આપ્યા છે અને એમાંથી ખોટું વિધાન કયું છે આપણે એને ચકાસવાનું છે. તો પહેલું વિધાન જે છે એ કહે છે કે તેનું પૂરું નામ છે કે ઇન્ડિયન સાયન્સ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફેસિલિટીઝ મેપ છે, મતલબ આઈસ્ટેમનું પૂરું નામ. સેકન્ડ સ્ટેટમેન્ટ એવું કહે છે કે દેશભરના વિવિધ સંશોધન સંસાધનોની માહિતી આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ થશે. ત્રીજું વિધાન એમ કહે છે કે આ પોર્ટલ માટે ભારત સરકારે ટેક મહિન્દ્રા કંપનીની સાથે ભાગીદારી કરી છે. સાચો જવાબ છે માત્ર 3. મતલબ કે આ ત્રીજું વિધાન છે એ ખોટું છે, મતલબ કે ઉપરના 2 વિધાનો સાચા છે. આપણે જોઈએ દોસ્તો આઈસ્ટેમ પોર્ટલ શું છે. દોસ્તો આઈસ્ટેમ પોર્ટલનું પૂરું નામ છે ઇન્ડિયન સાયન્સ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફેસિલિટીઝ મેપ. વિજ્ઞાનની ભાષામાં ફેસિલિટીનો મતલબ થશે પ્રયોગશાળા. આ વસ્તુ ખાસ તમારે સમજવાની. મેં તમને અગાઉ સાથી પહેલ અથવા તો સાથી પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી પાર્ટ 2માં. ત્યારે મેં તમને કહ્યું હતું કે ભારતમાં દરેક સંશોધકો કે નાના મોટા ઉદ્યોગકારો કે સ્ટાર્ટઅપ પાસે પોતાની એક પ્રયોગશાળા કે પોતાના વૈજ્ઞાનિક સાધનો હોય એવું જરૂરી નથી. એટલા માટે થઈ અને શું કરવું પડે તો કે સરકારે સામે ચાલી અને આવી પહેલ કરી એ લોકોને આ પ્રકારની પ્રયોગશાળાઓ ઉપલબ્ધ કરાવવી પડે, એટલે કે ફેસિલિટીઝ પૂરી પાડવી પડે. એટલા માટે આ એક આખું પોર્ટલ ઊભું કરવામાં આવ્યું છે, જે પોર્ટલની મદદથી કોઈ પણ સંશોધક ભારતમાં એને જરૂરિયાત મુજબના સાધનો ક્યાં છે એની માહિતી મેળવી શકશે અને વ્યવસાયિક ધોરણે ત્યાં કોઈ ચોક્કસ ફી ચૂકવી અને સંશોધન કામ કરી શકશે. ઓકે, તો પહેલાં તો આઈસ્ટેમનું પૂરું નામ આપણને ખ્યાલ આવી ગયો. બીજું, આ આખો કોન્સેપ્ટ અથવા તો વિચાર કોનો છે? તો આઈસ્ટેમ પોર્ટલનો વિચાર તથા આખું આયોજન છે એ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. દોસ્તો, ભારત સરકારની અત્યારની સેવાઓમાં એક પદ છે જેને આપણે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે ઓળખીએ છીએ. વર્તમાનમાં પ્રોફેસર કે વિજય રાઘવન, દેશના પ્રખ્યાત જીવ વિજ્ઞાની પ્રોફેસર કે વિજય રાઘવન છે એ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર છે. દોસ્તો, આ પ્રકારનું પદ ભારતમાં 1999માં અસ્તિત્વમાં આવ્યું. કયું પદ? ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનો હોદ્દો અથવા એનું પદ. એ સચિવ લેવલનું પદ હોય છે. 1999માં અટલ બિહારી વાજપેયીની સરકારે આ પ્રકારના પદની રચના કરી હતી. સૌ પ્રથમ વ્યક્તિ હતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કે જે આ પદ તેમણે સંભાળ્યું હતું. ડૉક્ટર કલામના સંભાળ્યા બાદ મતલબ કે ડૉક્ટર કલામ જ્યારે આ પદ પરથી નિવૃત્ત થયા ત્યારબાદ આર ચિદમ્બરમ કે જે ભારતના પ્રખ્યાત અણુ વિજ્ઞાની હતા તેમણે આ પદ 16 વર્ષ સુધી સંભાળ્યું અને અંતે હાલમાં વર્તમાન સમયમાં એટલે કે ત્રીજા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ભૂમિકા નિભાવે છે પ્રોફેસર કે વિજય રાઘવન. ઓકે, તો આ આખો કોન્સેપ્ટ કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો કે આ કાર્યાલય દ્વારા આપવામાં આવ્યો છે. ઓકે, હવે જોઈએ તો આ આખા પોર્ટલનું સંચાલન કોણ કરશે? તો ભારતની એક અત્યંત પ્રખ્યાત સંસ્થા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ IISc બેંગલુરુ. એનું એક સેન્ટર છે સેન્ટર ફોર નેનો સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. એ આખા પોર્ટલનું સંચાલન કરશે. અહીંયા તમને સ્ક્રીન ઉપર આ પોર્ટલ જે છે એનો એક ઓફિશિયલ આખું લેઆઉટ બતાવવામાં આવ્યું છે. જો અહીંયા એ સંસ્થા એનું પૂરું નામ છે, અહીંયા કઈ સંસ્થા દ્વારા એ આખું આયોજન છે, રાઇટ હેન્ડ સાઇડ કોર્નર ઉપર એની પણ વાત કરી છે. દોસ્તો, અહીંયા જો ફેસિલિટીઝ મેપનો ઓપ્શન છે કે જ્યાં આખી પ્રયોગશાળાઓનો મેપ તમને મળી શકે. સપ્લાયર મેપ છે, મતલબ કે કોણ તમને આ સુવિધાઓ છે આપવા તૈયાર છે. અને અહીંયા સર્વિસ મેપ છે કે ક્યાં તમને એ સેવાઓ મળે. અહીંયા તમે સર્ચ બારમાં જઈને કોઈ પણ વસ્તુ સર્ચ કરી શકશો. આનાથી શું થશે? દેશમાં સંશોધકો અને સંસાધનો એ બંનેની વચ્ચે એક પ્રકારનું લિંકિંગ થશે, એટલે કે લિંકિંગ રિસર્ચર્સ એન્ડ રિસોર્સિસ. ઓકે, તો આ પ્રકારનું આઈસ્ટેમ પોર્ટલ છે. હવે આપણે એ ચર્ચા કરી કે આઈસ્ટેમ પોર્ટલ ચર્ચામાં ક્યાં આવ્યું અથવા તો કેવી રીતે આવ્યું. અહીંયા એની મેં થોડી ડિટેલ તમને લખી છે અને શાંતિથી પોઝ કરી વાંચશો એટલે તમને આખો મુદ્દો છે એ સમજમાં આવી જશે. દોસ્તો, આઈસ્ટેમ પોર્ટલની જાહેરાત છે ને એ હમણાં 2020માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં થઈ હતી. પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન એટલે કે ઓનલાઈન તેનું ઉદ્ઘાટન કર્યું હતું. તો આપણને સવાલ થાય કે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ. તો જુઓ દોસ્તો, કોંગ્રેસનો મતલબ શું થાય? સંમેલન. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર
અંગ્રેજોના સમયની અંદર રાજકીય પ્રશ્નો છે એ ઉકેલવા માટે થઈ 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ હતી. તો એ બધી બાબતોમાંથી જ પ્રેરણા લઈને દેશની અંદર બે વૈજ્ઞાનિકો, બંને રસાયણશાસ્ત્રના પ્રોફેસરો હતા, J.L. સાયમનસન તથા P.S. મેકમાહોન. આ બંને મિત્રોએ કલકત્તામાં સાથે મળી અને વિજ્ઞાનની શું પરિસ્થિતિ દેશમાં પ્રવર્તમાન છે એને ધ્યાનમાં રાખીને 1914માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની સ્થાપના અથવા તો શરૂઆત કરી, જેની અંદર દેશભરના વૈજ્ઞાનિક સમુદાયના વૈજ્ઞાનિકો, સંશોધકો એકઠા થવા લાગ્યા દર વર્ષે, અને તેઓ જે તે પોતાના સંશોધનો કરી રહ્યા હોય એના ઉપર ચર્ચાઓ કરવા લાગ્યા, સેમિનાર્સ આપવા લાગ્યા. આ પ્રકારની પ્રથમ બેઠક ક્યારે થઈ હતી? 1914માં. ઓકે, અને ત્યારથી એક પણ વર્ષ ચૂક્યા વગર આ પ્રવૃત્તિ સતત ચાલુ આપણને જોવા મળી છે. ઓકે, તો ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ જે થઈ એના પહેલાં એટલે કે 1914ના અધ્યક્ષ હતા સર આશુતોષ મુખર્જી. ઓકે, હવે જુઓ, વર્ષ 2020માં જાન્યુઆરી મહિનામાં આ પ્રકારની 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન થયું. આ આયોજન ક્યાં થયું? બેંગલુરુ શહેરમાં. દેશભરના વૈજ્ઞાનિકો ત્યાં એકઠા થયા અને આ 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ જે આયોજિત થઈ એની થીમ શું હતી? વિજ્ઞાન, ટેકનોલોજી, ગ્રામીણ વિકાસ. મતલબ કે રૂરલ ડેવલપમેન્ટ માટે તમે સાયન્સ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકો એ આખા મુદ્દા ઉપર આ આખું સંમેલન આયોજિત હતું. ઓકે, બીજું એક ખાસ તમે નોંધો કે 107મી એટલે કે 2020ની આ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ આયોજિત થઈ, એમાં સૌ પ્રથમ વખત કિસાન વિજ્ઞાન કોંગ્રેસ પણ આયોજિત થઈ, જેમાં વિજ્ઞાનની મદદથી તમે કૃષિને કેવી રીતે હેન્ડલ કરી શકો એના મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. અને આ જ એ આખી કોંગ્રેસ અથવા તો સંમેલન છે કે જ્યાં પ્રાઇમ મિનિસ્ટરે આઈસ્ટેમ પોર્ટલ લોન્ચ કર્યું હતું. ઓકે, ચલો આજનો લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ દોસ્તો. દેશના યુવા ધનને કૃષિ ક્ષેત્ર સાથે જોડવા માટે કેન્દ્ર સરકારે કયો કાર્યક્રમ આરંભ્યો છે? દોસ્તો, મોદી સરકાર આવ્યા બાદ ભારતની અંદર ગ્રામીણ વિકાસ અને કૃષિ ક્ષેત્રે ટેલેન્ટેડ યુવાનોને જોડવા માટે થઈ અને આર્ય નામનો એક કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે. આર્ય કાર્યક્રમ છે, એનું પૂરું નામ આપણે જોઈએ તો એટ્રેક્ટિંગ એન્ડ રિટેનિંગ યુથ ઇન એગ્રીકલ્ચર. દોસ્તો, આપણે જાણીએ છીએ કે કૃષિ આ દેશનો એક વિશાળ આધાર છે. આ દેશની અંદર તમામ પ્રકારનો વિકાસ અથવા ઔદ્યોગિક આખી બાબતો છે એનું મૂળ તમે જોશો તો એ ક્યાં જોવા મળશે? કૃષિ. મહાત્મા ગાંધીનું એક પ્રખ્યાત સ્ટેટમેન્ટ છે ભારતના સંદર્ભે કે ભારતનો સાચો આત્મા ક્યાં વસે છે? ગામડાઓમાં. અને ગામડું જે છે એ કૃષિની અંદર જ વસેલું છે એમ તમે કહો તો પણ કોઈ બાબત ખોટી નથી. તો એની અંદર એજ્યુકેટેડ યુવાનો કૃષિ તરફ આગળ વધે તો એનાથી ગ્રામીણ ક્ષેત્રે એટલે કે બેઝમેન્ટમાં ખૂબ જ બધા રોજગારો ઉત્પન્ન થશે અને નવીનતા ઊભી થશે. ભારત વધુને વધુ આત્મનિર્ભર બનશે. એ હેતુથી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત કામ કરતી એક સંસ્થા છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ICAR. એના દ્વારા આ આખું કાર્યક્રમ લોન્ચ થયેલો છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો જે છે એના દ્વારા આ આખો કાર્યક્રમ છે એ સંચાલિત થશે, જેમાં યુવાનોને વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે, NGOનો સમાવેશ કરવામાં આવશે, સંશોધક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે, તો નવીનતા આપવામાં આવશે, નાના નાના ખેડૂતોને ભેગા કરીને મોટું સાહસ કરે એ પ્રકારની આખી બાબત કરવામાં આવશે. આ ઉપરાંત ઉદ્યોગપતિઓને અને ઉદ્યોગ ક્ષેત્રને પણ અહીંયા સાથે મતલબ જોડવામાં આવશે. તો આ રીતે આર્ય કાર્યક્રમ દેશની કૃષિને અને કૃષિ અર્થવ્યવસ્થાને મદદરૂપ થશે. તો અહીંયા આજનો આ કાર્યક્રમ આપણે અટકાવીએ છીએ. આપણે 10 સવાલો જોયા અને તેના જવાબો ઉપર પણ ચર્ચા કરી. આપ અચૂક આ વિડીયોને લાઇક કરો અને અચૂક આપની એક કોમેન્ટ્સ છે એ કોમેન્ટ સેક્શનમાં આપો. ફરી મળીએ, ત્યાં સુધી થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે.